આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માનું વિરુદ્ધ આપેલ મહીસાગર નદીને કોણ પ્રદૂષિત કરે છે? આજરોજ મહીસાગર નદીમાં દૂષિત પાણી જોવા મળ્યું છે। વારંવાર મહીસાગર નદીમાં કેમિકલ્સના પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ તપાસ કરવામાં આવતી નથી। મહીસાગર નદીમાં કેમિકલ્સનું પ્રવાહી એટલે કે જે પાણી જેવું છે તે જોવા મળ્યું છે। તે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। પ્રદૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં આવતા સ્થાનિકોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરી છે। જે ફરિયાદના આધારે જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને સેમ્પલ પણ એકઠા કર્યા છે। વારંવાર મહીસાગર નદીમાં કેમિકલ્સયુક્ત પ્રવાહી જોવા મળે છે। આ કેમિકલયુક્ત પ્રવાહી નદીમાં ક્યાંથી આવી રહ્યું છે, કોણ છોડી રહ્યું છે, કોઈ યોગ્ય તપાસ થતી નથી। મહીસાગર નદીમાં સાવલીના પોઈચા વિસ્તારમાં ઘણી કંપનીઓ આવી છે। આ કંપનીઓ ઉપર ઘણા પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદો પણ થઈ ચૂકી છે। આ જ કંપનીઓ મહીસાગર નદીને પ્રદૂષિત કરી રહી છે તેવા સવાલો ઊભા થાય છે। મહીસાગર નદી પ્રદૂષિત થઈ રહી છે તો લાખો લોકોને પીવાનું પાણી માટે વલખા મારવા પડે છે। આ મુદ્દે અધિકારીઓ અને સરકાર દ્વારા તાત્કાલિક ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી એક લોક માંગ પણ ઉઠવા પામી છે। આજ રોજ કોઈ સ્થાનિક અગ્રણી દ્વારા અમારા પર ફોન આવ્યો હતો કે મહીસાગર નદીની અંદર પાણી એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે, એટલું ખરાબ છે, દુર્ગંધ મારે છે અને પીવા લાયક છે નહીં, લોકો નાહી પણ નહીં શકે। એટલે પછી હું ત્યાં સ્થળ મુલાકાત કરી વાસદ ખાતે જે આવ્યો, નદી કિનારાના આજુબાજુ વિસ્તાર જોયો અને મેં ફોટા વિડીયો લીધા। આ પાણીની બોટલ છે, જોઈ શકો છો કે આ પાણીની બોટલની અંદર કેવો કલર છે। એવું મહીસાગર નદીનું પાણી આજે જે મહેસાણી માતાનું મંદિર છે ત્યાં એ વિસ્તારની અંદર આવું પાણી દેખાઈ આવે છે। એટલે ત્યાર પછી મેં જીપીસીબીના અધિકારીશ્રીને મેસેજ નાખ્યો અને તમામ વિડીયો ફોટા મોકલ્યા અને ત્યાંના સ્થાનિક લોકો પાસે પણ ફોન કરાવ્યા। એટલે જીપીસીબીની ટીમ મુલાકાત લેવા આવી, પરંતુ જીપીસીબીના અધિકારીઓએ જ્યાં કિનારા પર સ્થળ પર જ્યાં દેખાતું હતું ગંદુ પ્રદૂષિત પાણી એનું સેમ્પલ લેવાને બદલે એ લોકોએ વચ્ચે જઈને જે પેલો ફ્રેન્ચ બોલર છે ત્યાં જઈને સેમ્પલ લીધા। એટલે એ મારું કહેવાનો મતલબ કે જે ફ્રેન્ચ બોલર આગળથી પાણીનો પ્રવાહ સતત ચાલુ હોય એટલે પાણી ન્યુટ્રલ થઈ જાય, પણ જે નદી કિનારે ખાડા ખબોચિયાની અંદર જે કેમિકલ પ્રદૂષિત પાણી ભરેલું હોય ત્યાં પશુ પંખી લોકો નાતા હોય એમને અસર કરે, એમના શ્વાસ સાથે અસર કરે અને ત્યાર પછી સમગ્ર વડોદરાની જનતા કે આણંદ જિલ્લાના તમામ ગામડાના લોકો મહીસાગર નદીના સહારે જીવતા હોય, પાણીનો વપરાશ કરતા હોય, તો આવી અનેક ફરિયાદો પ્રદૂષણને લગતી અમે જીપીસીબી બોર્ડને, ગુજરાત સરકારને ઘણી વખત કરી છે, પરંતુ અમારી વાતને ધ્યાનમાં નથી લેવાઈ। અમારો ઉદ્દેશ છે મહીસાગર નદીને બચાવવાનો, પ્રકૃતિને બચાવવાનો અને લોકોના સ્વાસ્થ્યને બચાવવાનો। એટલે તમામ સરકારી એજન્સીઓને અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આ વિષય ઉપર કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી। એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવું નવું ક્યાં ચાલશે? જો મહીસાગર નદી સુકાઈ ગઈ, મહીસાગર નદી પ્રદૂષિત થઈ ગઈ, જેમ કે સાબરમતી નદી આજે એની હાલત જોઈને આપણે દયા આવે છે, અને વિશ્વામિત્રી નદી જેમ લોકોને નદીઓમાં પાણીની જરૂર હોય છે, નદીની પાણીની જરૂર હોય છે, નદીઓના સહારે કંપનીઓ ચાલે છે, સરકારી ઉદ્યોગો ચાલે છે અને માનવ જીવનને પણ, પશુ પંખીને પાણીની ખૂબ જરૂર છે। એટલે જો મહીસાગર નદી સુકાય તો લોકોને પણ જીવતા આવડે નહીં અને પાણી માટે વલખા મારવા પડશે। હું એવું આપને જણાવી રહ્યો છું। જય હિન્દ।